નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे जे वार्षिक परीक्षाનું पेपर जे 2024 ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયનું જે પેપર છે એની આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયનું પેપર જે છે એના મોસ્ટ આઈએમપી આખી નવી બ્લુપ્રિન્ટ સાથે જે આ પેપર જે નીકળવાનું છે એ આપણે અહીંયા કને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એની આપણે અહીંયા કને ચર્ચા કરીશું। તો આ પ્રશ્નપત્ર તમે જોઈ લેશો, આખું સોલ્યુશન સાથે અહીંયા તમને આપવામાં આવ્યું છે। તો આવા જ પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાય છે, આ તમે જોઈ લેશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે। અને મોસ્ટ ઓફ જે છે આ આઈએમપી પ્રશ્નપત્ર છે તો તમે આની અંદરથી પણ ઘણા બધા પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આવા પ્રકારના પ્રશ્નપત્રનો લાભ છે એ મળતો રહે। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ। આ પ્રશ્નપત્ર જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કાઢવામાં આવે છે। આ પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું હોય છે, જેમાં સૌથી પહેલાં આપણે વિભાગ એ ની ચર્ચા કરીશું, જેમાં તમારે સૂચના મુજબ ઉત્તર લખવાના છે, જેના 16 ગુણ છે। તો અહીંયા આપણે વાત કરીએ કે વિકલ્પો પસંદ કરીને તમારે જવાબ લખવાના છે। દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને જેના 4 મુખ છે। પહેલો પ્રશ્ન છે કે જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અપરમાણુય કણની સંખ્યામાં ફેરફાર થાય છે? તો અહીંયા કને સૌથી પહેલાં જવાબ આવશે આપણો સી, ઇલેક્ટ્રોન। ચલો બીજો પ્રશ્ન જોઈએ કે પદાર્થની ગતિ ઉર્જા એટલે શું? તો અહીંયા કને જવાબ આવશે સી, તેના દળ તેમજ તેની ઝડપ પર બંને પર આધાર રાખે છે। સ્પ્રિંગને દબાવતા તેની ઉર્જા સ્થિતિ ઉર્જા, તો અહીંયા જવાબ આવશે સી, વધે છે। સૌથી લાંબા ચેતાકોષોની લંબાઈ કેટલી હોય છે? તો અહીંયા કને જવાબ આવશે આપણો બી, 1 મીટર। અહીંયા કને જવાબ તમે ખાસ ધ્યાન રાખજો, બી 1 મીટર આવશે। ચલો એના પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટાઈ જણાવો, એના પણ 4 માર્ક્સ છે। આપણે 5મા પ્રશ્નની વાત કરીએ કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, તો એ આવશે ખરું। છઠ્ઠો પ્રશ્ન, માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે, તો એ પણ આવશે ખરું। બાજરી અને મકાઈ રવિ પાક છે, એ આવશે ખોટું। પછી કલિત વિષમાંગ મિશ્રણ છે, તો એ સ્વપ્રયત્ને તમારે જાતે કરવાનો છે અને એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જઈને લખવાનો છે। ચલો એના પછી નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે, એના પણ 4 માર્ક્સ છે। ચલો 9મું, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને ખાલી જગ્યા કહે છે, તો અહીંયા કને પ્રતિ એકમ જે ક્ષેત્રફળ પર બળ લાગે છે એને કહેવાય છે દબાણ। જવાબ અહીંયા કને આપણો દબાણ આવશે। 10મો પ્રશ્ન, ચલો તમે અહીંયા જોઈ શકો છો 10મા પ્રશ્નનો જવાબ પણ આવે છે। પહેલાં 11મો પ્રશ્ન જે છે એની ખાલી જગ્યા તમે જુઓ તો એનો જવાબ શું આવશે? આવર્તકાળ। કંપન કરતી વસ્તુને કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે। ખાલી જગ્યા ખાતરમાં પ્રાણીજ ઉત્સર્ગ દ્રવ્યનો ઉપયોગ થતો નથી, તો જવાબ આવશે લીલા। એના પછી આપણે વાત કરીએ એક વાક્ય અથવા તો શબ્દમાં જવાબ આપવાનો છે, એના પણ 4 ગુણ છે। અહીંયા જોઈ શકો છો પહેલો, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે? તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષ રસદ પટલની પુટિકાઓ એટલે કે કોથળી જેવી રચનાઓ સાથે સંકળાયેલું હોય છે। ચલો એના પછીનો નેક્સ્ટ 14મા પ્રશ્નની આપણે વાત કરીએ તો કોઈ એક વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો છો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય છે? તો અહીંયા કને આપણે જવાબ છે કે તે પદાર્થ સ્થિર હશે, કારણ કે સમયની દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી એટલા માટે। ચલો એના પછી 15મા પ્રશ્નની વાત કરીએ કે તમારો શાળાનો ઘંટ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે તે સમજાવો। તો જ્યારે શાળાના ઘંટ પર હથોડી અથડાવવામાં આવે ત્યારે તે કંપન ગતિ કરવા લાગે છે અને પરિણામે કંપિત ઘંટમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે। તો તમે અહીંયા કને જોઈ શકો છો, આપણે અહીંયા કને પ્રશ્નના જવાબ જે છે એ સાથે સાથે તમને અહીં આપી દીધેલા છે। પ્રશ્ન અને એના નીચે દરેકના નીચે આપણે અહીંયા કને જવાબ લખેલા છે, એટલે તમે જવાબ પણ જોઈ શકો છો। ચલો એના પછી છે ટોન એટલે શું? તો જવાબ છે એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે। હવે એના પછી વાત કરીએ વિભાગ બીની, તો વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો કે નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં તમારે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। દરેકના 2 ગુણ છે અને એના 20 માર્ક્સ છે। તો આ 20 માર્ક્સનો પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો કે નીચેના અણુ પરમાણુની સંખ્યાને મોલમાં રૂપાંતરિત કરો, તો અહીંયા તમને સંખ્યા આપેલી છે, અણુ ક્લોરીનના આપેલા છે અને જવાબ જે છે તમારો શું આવશે? 0.4 મોલ ક્લોરીન આવશે। આ તમે ગણતરી તમારી નોટબુકમાં કરજો એટલે તમને ખ્યાલ આવી જશે। કોઈ એક પરમાણુને નરી આંખે જોવા શા માટે શક્ય નથી? તો અહીંયા એનો જવાબ આપેલો છે કે દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે આપણે જોઈ શકાતો નથી। આ જે છે એનો જવાબ આવશે, પણ મેઇન તમે આની અંદર ખાસ તમારી બુક્સની અંદરથી રીડ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે। રુધરફર્ડના પરમાણુના નમૂના
નમૂનાની ખામીઓ જણાવો. તો અહીંયા કને જવાબ સ્વરૂપે તમને આપેલું છે કે વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે જ નહીં. આ એની ખામી હતી રુદરફોર્ડના પરમાણુના નમૂનાની. તમે જોઈ શકો છો અહીંયા કને કોઈ પણ પરમાણુ છે એ સ્થાયી ન રહી શકે અને એટલા માટે દ્રવ્ય સ્વરૂપે પણ એનું અસ્તિત્વ હોઈ શકે નહીં. ચોથો પ્રશ્ન, પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વીય બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે? તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવો કેમ. તો આપણે જવાબ જોઈએ કે પૃથ્વી જેટલા બળથી ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી ચંદ્ર પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તથા જુદા જુદા પદાર્થો પર લાગે છે. તેથી બંને એકબીજાના સમાન મૂલ્ય વડે આકર્ષે છે પણ બળની વિશાળ વિરુદ્ધ હોય છે. ચલો એના પછી આપણે અહીંયા પાંચમો પ્રશ્ન જોઈએ કે કઈ ઘટનાઓ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે સમજી શકાય છે. તો પાંચમા પ્રશ્નની અંદર તમને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે જે સમજી શકાતી ઘટનાઓ છે એના વિશે તમારે અહીંયા જવાબમાં લખવાનું છે. તો આપણે ચલો એના જવાબ વિશેની ચર્ચા કરીએ. તો જવાબની અંદર સૌથી પહેલો જે છે કે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ એનું ઉદાહરણ છે. એની ઘટના છે. બીજી ઘટના છે પૃથ્વીને ફરતે થતું ચંદ્રનું કૃત્રિમ પરિભ્રમણ. પછી સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી. ચલો એના પછી આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની. વૈજ્ઞાનિક કારણો આપો. ચપ્પાની ધાર તીક્ષ્ણ હોય છે. તો આપણે એનું કારણ આપવાનું શું છે તે જોઈએ. એનો જવાબ તો તીક્ષ્ણ ધારવાળા ચપ્પાની ધાર આગળનું ક્ષેત્રફળ બહુ જ ઓછું હોય છે અને ચપ્પુ છે એ બૂઠું હોય તો આ ક્ષેત્રફળ વધારે થાય છે. દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તીક્ષ્ણ ચપ્પા પર થોડું બળ વાપરતા પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે. તેથી શાકભાજી સહેલાઈથી કાપી શકાય છે. તો અહીંયા કને છઠ્ઠા પ્રશ્નનો જવાબ તમે આપેલો છે. સાતમો પ્રશ્ન તમે જોઈ શકો છો. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખવાનું છે. તો સૂત્ર અહીંયા કને તમે લખેલું છે F = G અને M છેદમાં RE² જ્યાં F ગુરુત્વાકર્ષણ બળ છે, G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, ME છે પૃથ્વીનું દળ છે અને M પદાર્થનું દળ અને RE પૃથ્વીની ત્રિજ્યા છે. તમે આ સૂત્ર જોઈ શકો છો. સૂત્ર યાદ રાખજો, ખાસ સૂત્ર પૂછાતા હોય છે પરીક્ષામાં. ચલો આઠમો પ્રશ્ન. વૈજ્ઞાનિક કારણો આપો. મધમાખીઓ વડે ઉદ્ભવેલો ધ્વનિ સાંભળી શકાય છે પણ દોલન કરતા દોલક વડે ઉદ્ભવતો ધ્વનિ સાંભળી શકાતો નથી. ચલો એનો જવાબ જોઈએ. કારણ કે મધમાખીઓ હવામાં ઉડતી હોય ત્યારે તેમની પાંખોના દોલનને લીધે જે ધ્વનિ ઉદ્ભવે છે તે શ્રાવ્યધ્વનિ હોય છે, તેથી તે સાંભળી શકાય છે. પણ લોલકના દોલનના લીધે હવામાં ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય છે, જે અશ્રાવ્ય ધ્વનિ છે, તેથી તે સાંભળી શકાતો નથી. ચલો એના પછી નવમો. વૈજ્ઞાનિક કારણો આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. તો એનું જવાબમાં પહેલું જોઈએ આપણે કે આપણા દેશમાં 75,000 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને તે ખૂબ જ ઊંડો દરિયો છે. પ્લસમાં 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. ખેડૂતો, સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરમાં જાગૃતિ આવી છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે. આ બધા કારણોથી મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. ચલો અહીંયા કને 10મો પ્રશ્ન છે. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? એકદમ સહેલો પ્રશ્ન છે. એનો જવાબ તમારે તમારી જાતે તૈયાર કરવાનો છે અને કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટમાં આનો જવાબ તમે જણાવજો. તો અહીંયા કને આપણને પણ ખ્યાલ આવી જાય કે આટલો સહેલો પ્રશ્ન જે છે એનો તમે સરળતાથી કેવી રીતના જવાબ લખો છો. તમારી લખાણની શૈલી પણ ખાસ અહીંયા કને અગત્યની છે, કારણ કે તમને પ્રશ્નના જવાબ આવડતા હોય પણ તમે જો યોગ્ય રીતે લખી શકો તો તમને પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. ચલો એના પછી આપણે વાત કરીએ હવે વિભાગ C-ની. તો અહીંયા વિભાગ C-ની અંદર નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર તમારે લખવાના છે, જેના દરેકના 3 ગુણ હોય છે અને કુલ ટોટલ તમને 24 ગુણ આપવામાં આવે છે. તો અહીંયા કને આપણે જોઈએ. સૌથી અહીંયા પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ કે જે હવે વિભાગ C-ની અંદરનો પહેલો પ્રશ્ન છે કે આણ્વીય દળ એટલે શું અને તેનો એકમ જણાવો. તો જવાબની અંદર આપણે લખીએ કે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે. જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે કરી શકાય છે. આખો પ્રશ્નનો જવાબ છે એ તમને અહીંયા આપેલો છે, તમે જોઈ લેજો. બીજા પ્રશ્નનો જવાબ પણ તમને અહીંયા સરસ રીતે આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો. બીજા પ્રશ્નની અંદર તમને અહીંયા
આખું એના લક્ષણો સહિત આપેલા છે, કારણ કે મોટા મોટા પ્રશ્ન છે, આપણે એને એક એકના જવાબ જો જોતા જઈશું તો અહીંયા કને વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે. એટલા માટે અહીંયા કને પ્રશ્ન જે છે એ તમને આપી દીધેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને આ દરેક પ્રશ્ન અને તેનો ઉત્તર છે એ તમે તમારી નોંધપોથીમાં ઉતારી દેજો, જેના કારણે થઈ અને તમે બીજી વખત વાંચો ત્યારે તમને સરળતાથી આ વસ્તુને તમે વાંચી શકો છો. કારણ કે આ જે મોટા પ્રશ્ન છે, મુદ્દાસર જવાબ લખવાવાળા છે, એટલે મુદ્દાસર જવાબ લખવાવાળા જે પ્રશ્ન છે એને આપણે જો જોઈએ તો આ ખરેખર એક એક લીટી જો આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ તો આ પ્રશ્ન જે જવાબ છે જવાબ ખૂબ જ લાંબા થઈ જાય છે અને જેના કારણે આપણો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જાય છે. એટલા માટે તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી લેજો, જેના કારણે તમને સરળતાથી આ બધા પ્રશ્ન સમજાઈ જાય. ચલો, ચોથો પ્રશ્ન તમને આપેલો છે, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર તમારે મેળવવાનું છે. તો એનો જવાબ પણ અહીંયા તમને ગણતરી સાથે સરસ રીતે તમને આખો જવાબ છે અહીંયા આપી દીધેલો છે. તો તમે જોઈ શકો છો કે ગણતરી સાથે તમને કેવી રીતના આખું સૂત્ર આપી દીધેલું છે અને જી અને જી વચ્ચેનો સંબંધ પણ તમને બતાવેલો છે. પાંચમો પ્રશ્ન છે, 40 kg દળવાળા પદાર્થને જમીનથી 5 મીટર ઊંચાઈ પર લઈ જવામાં આવે છે, તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? જો આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે અને જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. તમને ખબર છે વિજ્ઞાનની અંદર દાખલાઓ છે એ પૂછાતા હોય છે, તો દાખલાઓ પૂછાય એના માટે થઈને અહીંયા કને તમને સરસ રીતે ગણતરી સાથેનો આ દાખલો છે એ તમને ગણીને અહીંયા કને આપેલો છે, જેના કારણે તમને ગણતરીમાં પણ સરળતા રહે અને એના સ્ટેપ પણ તમે સમજી શકો છો. તો વિડીયોને સ્ટોપ કરી અને આ દાખલો જે છે આ પ્રશ્ન છે એનો જવાબ તમે ખાસ જોઈ લેજો, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચલો, છઠ્ઠો પ્રશ્ન છે, ભલાભાઈ એક ખેડૂત છે અને રાસાયણિક ખાતરોની હાનિકારક અસરો જાણ્યા બાદ તેમણે તેના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કર્યો, તો તેના વિકલ્પમાં તેમણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? અને આપણા પુસ્તકના આધારે તે ખાતરનું નામ આપી તે ખાતરની સવિસ્તાર માહિતી આપો અને તે પ્રકારની વિસ્તૃત માહિતી આપો. તો આ પ્રશ્નનો જવાબ જે છે એ એકદમ સરળ છે. તમારા પાઠ્યપુસ્તકના આધારે તમે બધા ભણ્યા જ છો એટલે ખબર જ છે. તો તમારે આ સ્વપ્રયત્ન એટલે તમારી જાતે કરવાનો છે. અહીંયા કને જળચક્ર વિશે પણ માહિતી છે, એ પણ તમારે પ્રશ્ન તમારી જાતે તૈયાર કરવાનો છે. એના પછી આપણે વાત કરીએ વિભાગ ડીની, જેની અંદર નીચે આપેલા પ્રશ્નો 90 થી 120 શબ્દમાં સવિસ્તાર લખવાના છે. દરેકના 4 ગુણ છે અને કુલ 20 ગુણ તમને આપેલા છે. અને પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ કે પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મ જોવા મળતો ફેરફાર છે એ કોષ્ટક સ્વરૂપે દર્શાવો. નીચે દર્શાવેલ માટે યોગ્ય નોંધ કરવાની છે. અહીંયા કને આખો કોષ્ટક સ્વરૂપે આપણે અહીંયા કને જવાબ એ અહીંયા આપણે લખેલો છે, આ તમે જોઈ શકો છો. જવાબ બી જે છે એ પણ છે. આપણે અહીંયા કને જઈએ છીએ કે ટૂંક નોંધ લખો, બીજો પ્રશ્ન છે, અને મોલ સંકલ્પના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. એનો જવાબ સરસ રીતે આપણે અહીંયા કને આખી સંકલ્પના એમને સમજાવેલી છે અને ગણતરી સાથે અહીંયા કને સમજાવેલો છે. આપણે એના ઉદાહરણ લઈ 1 મોલ હાઇડ્રોજનના અણુનું ઉદાહરણ લઈ અને સરસ રીતે ગણતરી સાથે અહીંયા કને આપણે તમને દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન, 1 kg દળ ધરાવતો પદાર્થ 10 મીટર સેકન્ડ માઇનસના વેગથી સુરેખ પથ પર ગતિ કરી રહે સ્થિર 5 kg દળના લાકડાના બ્લોકને અથડાય છે. આખો દાખલો જે છે તમારે ગણતરી કરવાનો છે. અહીંયા કને સરસ રીતે ગણતરી કરી અને તમને બતાવેલો છે, તમે ખાસ વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેજો. ચોથો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો, તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો અને આ નિયમ સમજાવતી કોઈ 2 ઘટનાઓના ઉદાહરણ આપો. તો અહીંયા કને તમને સરસ રીતે આકૃતિ સાથે આખો નિયમ છે અહીંયા કને સમજાવી દેવામાં આવ્યો છે. તો આ નિયમ જે છે ધ્યાનથી બરાબર વાંચી લેજો. એની ગણતરી સાથે દર્શાવેલું છે અને ઉદાહરણ પણ અહીંયા કને આપણે આ જવાબની અંદર આપણને જે માંગેલા છે એ આપણે આપેલા છે, તમે જોઈ શકો છો. તો આ રીતના તમે પ્રશ્નના જવાબ લખજો. પાંચમો પ્રશ્ન છે, શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા હોય છે? તો આ જવાબ તમારે તમારી જાતે એમાં લખવાનો છે, તો તમે લખી લેજો. અહીંયા કને આપણું આ પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. બધાને